અત્યારે રિસન્ટમાં અમને હાલમાં જ એવો અનુભવ થયો. તમે એ લોકો નથી સમજતા ને એ લોકોને અમારી હાથ જોડીને વિનંતી છે તો પ્લીઝ તમે આવું ના કરો અમારી સાથે. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજણી, જય જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપલી, બિલકુલ મોજમાં જ રહેવાનું. વાગ્યા છે 9:10ની વાર, સોરી 5ની વાર છે ને આજે ફરી આપણે રજાના દિવસો હોય છે એટલે સાંજે મોડે સુધી બેસી ગયું એટલે સવારે મોડું ઉઠાય. તો એવો કંઈક રૂટીન છે હવે, પણ ચા પાણી નાસ્તો ને એ બધું કરવાનું બાકી છે. હજી ખાલી ભગવાનના દીવાબત્તી ને એવું બધું થયું છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારે તો ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું હોય છે ને? ના ના બાકી બાકી છે. છે. કેટલા વાગે ઉઠ્યા તમે? આજ હવા પાસે હવા પાસે હવા સુધી. સવા 6. અમારા મમ્મીનું કામકાજ એવું છે, સાંજે અમે ભલે ગમે એટલા વાગ્યા સુધી બેઠા હોય વાતું ચીતું કરતા હોય પણ એને નિંદર લાગી જાય એટલે એ એની રીતના નિંદર થઈ જાય એટલે એ સવારમાં વહેલા ઉઠી જાય. પણ અમારે પ્રોબ્લેમ થઈ જાય થોડો, પણ કાંઈ વાંધો નહીં. ચાલો પહેલાં ફટાફટ ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ ને પછી આજે જવાનું છે ઘરની ધોરાજી એટલે કે ધોરાજી ગામમાં થોડુંક કામ છે. એ કામ શું છે ને એ બધું તો હવે તમને આગળ વિડીયો જોશો એટલે ખબર પડી જ જશે. અહીંયા જુનાગઢમાં ક્યાંય આપણો મેળ ન પડ્યો એટલે ધોરાજી જવાનું છે. અને અમારે હું બોલો કંઈ નહીં તો પછી એક તમને વાત કહું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. હું કે હવારમાં તમારા ગામની તબિયત પાણી? અમારા ગામની તબિયત પાણી હા. બસ એકદમ સારી. તો વાંધો નહીં, તો કરો કાંઈ વાંધો નથી. ચા પાણી નાસ્તો કરી લ્યો ને બાકી અહીંયા અમારા મમ્મીનું જો રોટલી ને ખીચીનો પાપડ ને ચા ને જોરદાર જમાવટ છે હો. પાપડ શેકી ગયો? તો આજ એને હે ને તને કહું આજ જાય ચકી લીધું, નહીતર તો એ પૂછીને ખાય. પાપડ નહીં પૂછી ના ખાય કે હું તને ખાવ ઈ કે અથાણું ખાવું પણ હવે ચાંદી પડીને એટલે અથાણું નથી ખાતું. એવું છે? કાંઈ વાંધો નહીં. જીરો એલો હતી. નકર મને હતું કે આપણે ડબરો થઈ રહ્યો પાપડ. ડબલને લેવા મૂકો. એ જ વાત હે. અને બીજું તમારા ઘણા બધા લોકોના ક્વેશ્ચન છે, એમાંનો જ આજે એક ક્વેશ્ચનનો તમને આન્સર અમે આપશું આ વિડીયોમાં. તો વિડીયોમાં આગળ તમે છે ને કન્ટિન્યુ બન્યા રહેજો, સ્કીપ કર્યા વિના જોશો તો તમને લોકોને ખ્યાલ આવી જશે. અને આમ કહીએ ને કે જ્યારથી અમે લોકોએ પ્રેગ્નન્સી આમ રિવીલ કરી છે ત્યારથી એ લગભગ મોટા ભાગનો ક્વેશ્ચન એ જ રેઝ થાય છે. અને આજે એ ક્વેશ્ચનનો અમે તમને ફાઇનલી આન્સર આપી જ દેશું કે એકચ્યુઅલમાં હતું શું. તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. અને બસ આવો નવો સપોર્ટ તમે બધા લોકો અમારી સાથે બનાવીને રાખો એટલે જોરદાર જલસા મોજ પડી જશે. નીકળી ગયા છીએ ધોરાજી જવા માટે. આપણે ધોરાજીના ફેમસ ભૂંગળા બટેટા ખાવાના હે કા સાહેબ? હા હો, કે ગાંઠિયા ખાવા? જે ખાવું હોય મજા લેવાની છે. મજા લેવા જવાની છે ને આપણું કામી કરવા જવાનું છે. લુગડાની જોડી સીવડાવવા જવાની છે. જુનાગઢમાં કઈ મેળ પડે એવું છે નહીં આપણો. એટલે કીધું હાલો હવે ધોરાજી એક ટેલર ગોઈતું હે, કેમ્બ્રિજ ટેલર કોલેજ ચોકમાં. જો કદાચ કોઈ ધોરાજી ના હોય તો એમને લોકોને ખ્યાલ જ હશે. આપણા એક આમ કહીએ તો સબસ્ક્રાઈબર ને આમ કહીએ તો ફેમિલી મેમ્બર થ્રુ જઈએ છીએ ત્યાં એમની પાસે. કારણ કે જુનાગઢમાં બધી જગ્યાએ તપાસ કરાવી લીધી ને આપણે જે તારીખે જોઈએ છીએ એ તારીખે કોઈ સીવીને આપવાનું નથી. એટલે પછી છેલ્લે ખેડા દોડાવ્યું આપણે ધોરાજીમાં. તો ધોરાજીમાં એ ભાઈએ કીધું કે આપણું કામ સમયસર કરી દઈશું તમને. તો ધોરાજી કાપડ આપવા માટે જઈએ છીએ અત્યારે, અને માપ પણ આપવા જવું જ પડશે. એટલે કીધું ચલો ધોરાજી જતા આવીએ ને ભૂંગળા બટાટા ખાવા હોય તો ભૂંગળા બટાટા ને ગાંઠિયા ખાવા હોય તો ગાંઠિયા ખાઈ લઈએ. એ બધું ફેમસ જ છે બધું ધોરાજીમાં. ફેમસ જ છે. અને આના સિવાય હજી બીજું શું શું ફેમસ છે એ તમારે કહેવાનું છે કમેન્ટ કરીને. અને નેક્સ્ટ ટાઈમ જઈએ ત્યારે એ ટ્રાય કરીશું આપણે. અમને તો આ બે વસ્તુની ખબર છે. વાયગા અત્યારે 12:30 10ની વાર એટલે કે સોરી 5 મિનિટની વાર છે. આજ કેમ આમ ટાઈમમાં થઈ? સવારે 5 મિનિટની ભૂલ પડી, અત્યારે 5 મિનિટની ભૂલ પડી, પણ કઈ વાંધો નહીં. ને આપણે પહોંચી ગયા છીએ ઘરે પાછા ધોરાજીથી. બહુ મસ્ત મજાના ટેલર છે અને જોરદાર માપ લેવાની સિસ્ટમ ને એ બધું એમનું હવે ગમ્યું. હવે સિવાયને આવે પછી ખબર પડે, કારણ કે આટલું બધું માપ તો મેં લગભગ નથી જોયું કે એક પણ દરજી લેતા હોય. કારણ કે મેં જ્યાં સુધી કપડાં સીવડાવીને પહેર્યા જ ને તો બસ આમ કહીએ ને કે વધીને 10-12 માપ જે હોય છે રૂટીનના એ જ માપ લઈ લે ને પછી એમાંથી આપણી જે કંઈ પણ સિલાઈ કરાવવાનું હોય કાપડ એ સીવી દે છે. તો આ માપ મેં પહેલી વાર જોયું છે તો બહુ મસ્ત મજાનું છે. હવે પછી મેં કીધું કંઈ વાંધો નહીં, આપણું એ આખી જોડી સિવાયને કમ્પ્લીટ થઈને આવે ને પછી રેડીમેડ થઈ જાય ને પછી પહેરીએ ને પછી હું તમારા લોકો સાથે પાકું એડ્રેસ ને એ બધું એવું શેર કરીશ. પણ મને આમ જોઈએ ને એ ટેલર પણ એમના બહુ અપડેટેડ હતા. કેમ સાહેબ?
અને અમાર સાહેબ જો કાલે મુરબો બનાવતા હતા આજ જો હવે ધાબે જવું જો લીપમાં ધાબે જાય આ બધું કરવું પડે રજાના દિવસોમાં આવું બધું કામ કરવું પડે હું અને બસ આપણે ક્યાં હેડતા હતા હા અને બહુ જોરદાર એમનું કામ હતું અને બીજું ધોરાજીના ફેમસ અમૃત ફરસાણની દુકાન છે ત્યાંથી આપણે લઈ આવ્યા છીએ પાપડી ગાંઠિયા કારણ કે એમના પાપડી ગાંઠિયા છે જે પેલા સોડા યુઝ કરે છે એ સોડા કંઈ યુઝ નથી કરતા છતાં પણ એકદમ નરમ અને પોચા હોય છે ખાવામાં મોઢામાં જાય તો એકદમ રવો રવો થઈ જાય છે તો આની પહેલાં હું અને પેલા અમારા વિહારભાઈ છે એ ગયા હતા તો તેમની સાથે લઈ આવ્યા હતા એ લોકો તો ટ્રાય કરી હતી તો બહુ મજા આવી તો કીધું ચલો આજે પાછા આપણે ધોરાજીમાં આવ્યા છીએ તો પાછા લેતા જઈએ બહુ સારા એવો છે કારણ કે એક તો સોડાનું નહીં ખાવે ને એટલે એનો ફાયદો હું પાણી ન બહુ પીવું પડે ને આમ ઓહવાય નહીં અત્યારે ઉનાળાની આમ કહે ને દેશી ભાષામાં તો અને બાકી ગરમા ગરમ રોટલી બને છે અહીંયા અને બન્યું છે અહીંયા આપણું મગનું શાક જોરદાર પેલું ગ્રેવીવાળું ડુંગળી ટામેટું યુઝ કરીને તો હવે બસ બપોરટાણું થઈ ગયું છે તો હવે ખાઈ પી લઈએ અને પછી જોઈએ છે કે આગળ શું કન્ટિન્યુ થાય છે કારણ કે હમણાં તો હવે કંઈ આમ ખબર નથી પડતી કે શું કન્ટિન્યુ કરવું ને શું ના કરવું તમારા લોકો સાથે અમારે શું શેર કરવું એ તો કંઈ વાંધો નહીં તમે લોકો છતાં પણ સપોર્ટ કરો છો તો થેન્ક યુ સો મચ ચલો તો વાગ્યા છે અત્યારે 3:30 ને 5 અને બસ હું અને પ્રજ્ઞા 2 જણ ઉઠી ગયા છે બાકી મમ્મી બી સૂતા છે અને અહીંયા આપણે મૂકી દઈએ 3 વાગ્યાનું ચા કારણ કે મમ્મીને હેરાન નથી કરો સવારના વહેલા ઉઠાવીને કામકાજ કરીને ખાઈતા હોય તો ચલો એ ભલે ઉઠા આપણે ચા બનાવી લઈએ અને ત્યારે કંઈ નાસ્તો કરવો હોય તો તમે હું નાસ્તો પણ કરાવી દઉં અને તમને બેકગ્રાઉન્ડમાં કદાચ અવાજ આવતો હશે ઢટ તો હવે રોડ તોડે છે પહેલાં અમારે પહેલાં રોડ બનાવ્યો સિમેન્ટનો હવે એ તોડે છે અને કે તોડવું ને નવું બનાવવું એવું જ હમણાં થઈ ગયું છે કે ખબર નથી પડતી કે કઈ રીતના રસ્તો બનશે હવે ઠીકડું પણ કોઈ વાંધો નહીં એનું કામ કરે તો આપણે આપણું કામ કરી નાખીએ તો ચલો હવે પેલા ફટાફટ આપણે ચા પાણીની બધું પી લઈએ અને પછી પાછું હજી લગભગ ગામમાં જવું પડશે જોઈએ છીએ ધક્કો થાય છે કે નથી થતો એ આગળ તમને વિડીયોમાં ખબર પડી જ જશે તો ચલો તમારે કોઈને ચા પાણી પીવો હોય તો તમે આવી જાઓ બિંદાસ આજે આપણા હાથની ચા છે કારણ કે આમે પ્રજ્ઞાની ઈચ્છા થઈ જ છે કે તમે બનાવો તો મારે પીવો છે તો કીધું ચલો કંઈ વાંધો નહીં એમની ઈચ્છા છે તો આજે આપણે પૂરી પણ કરી દઈએ ચલો વાગી ગયા છે કેટલા 7:30 અને શાકભાજી લેવા મોકલ્યા હતા અને પછી મોકલ્યા હતા દૂધ લેવા તો એ દૂધ ને શાકભાજી ને બધું લાવ્યા છે અને આજ 3 દિવસની રજામાં આજથી પાછો આપણે મોબાઈલ કન્ટિન્યુ ઉપાડ્યો છે હાથમાં કેમ કે કાલ સવારથી સાબજી જતા રહેશે ઓફિસ તો પાછી ઓન ડ્યુટી આપણી લાગી જશે એટલા માટે પણ વાંધો નહીં આવે સાબજી 3 દિનની રજામાં મને વિડીયોનો સ્ટોક કરી દીધો છે કેમ સાબજી થેન્ક યુ સો મચ ચાલો કોઈને ચોળા પોલાવવા હોય તો ને વટાણા પોલાવવા હોય તો હેલ્પ કરવા સાબજી થેન્ક યુ સો મચ વિડીયોનો સ્ટોક કરવા વેલકમ ઓકે શું લાવ્યા જો આટલું બધું દેખાય ઈ વટાણા ગવાર ભીંડો તુરિયા અહીંયા કેટલો ખાલી છે જો આની અંદર ભીંડો છે તુરિયા અને છે એક વસ્તુ કહું તમને તમે ભીંડાની સીંગું વીણીને કેમ ન લીધી વીણી નથી તમે વીણી છે પણ મોટી ન લેવાય વીણી હોય તો વીણવામાં નાની સીંગું વીણવાની હોય તો મોટી લેવી તો વીણવાનું શું કામ ક્યાં મોટી છે મોટી છે એટલી જ સીંગું લેવાની હોય ભીંડાની ગવારે વીણો છે મેં ગવાર વીણેમાં મોટી સીંગું હોતે ને છે તમારે વીણે પેલા માર થાય કેવું ખબર આળસ આવે ગવાર વીણું ને એટલે મજા આવે ઝીણો વીણવાની નાની સીંગું પછી મમ્મી લસણની ચટણી બતાવાય રોખાવું ને એટલે કાંઈ 150 ગ્રામ કે 200 પછી કહું નાખ દોથો ભરીને ઓકે ડન મમ્મી હોય તો ચલો આજે હવે પાછા હતા એને જગ્યા ઉપર આવી ગયા છે એટલે કે ખાઈ પીને આપણે જે આમની જગ્યા ફિક્સ કરેલી એ જગ્યા ઉપર આજ વળી હું થોડોક ઉપર બેઠો એટલે મને ક્યાંક તમે અહીંયા પાસે બેહો મેં તો હાલો પાસે બેસીએ બીજું તો હું પણ એક ઇમ્પોર્ટન્ટ વાત તમારા લોકો સાથે શેર કરવા માટે અત્યારે આપણે વિડીયો કન્ટિન્યુ કર્યો છે તો શું છે ઇમ્પોર્ટન્ટ વાત શું છે વધારે લોકોને તારી સાથે લગાવ છે એ બધું હું જાણું છું પણ અત્યારે મારી હાલત પણ થોડીક એવી છે કે હું નથી રિસીવ કરી શકતી કોલ કે નથી વાત કરી શકતી તો એ માટે તમને બધાને સોરી પહેલાં તો પણ તમારે કોઈ પણ વાત કરવી છે તો તમે મેસેજ કરો હું મેસેજમાં રિપ્લાય અમે સમજી શકીએ છીએ કે તમારા લોકોની લાગણી અમારા પ્રત્યે બહુ છે અમારા પ્રત્યે તમને લોકોને બહુ માન છે સન્માન છે
પણ હવે આ સિચ્યુએશન કંઈક એવી છે અત્યારે બસ જાજો જેમાં ટાઈમ નથી, હવે થોડો ટાઈમ છે પટાવી દો, પછી બધા જોડે વાત કરીશું, બધા જોડે કરીશું. કેમ કે અત્યારે હું ફોન એટલો યુઝ નથી કરતી, સ્ટ્રિક્ટલી ધવલની મનાઈ છે. મને ખાલી એડિટિંગ થંબનેલ ને એ બધું જ કરું છું, બાકી બધું ધવલ સંભાળે આ છે. મને પાછળ દાંત કઢવે સાથી જોઈ લે. બાકી કાંઈ વાંધો બધું નહીં. ધવલ સંભાળે છે. એટલે અત્યારે માહીબેનના હાથમાં ફોન છે એટલે એ થોડીક પાછળ છે ને રમૂજી એવી કરે જ ને એટલે એના હિસાબે એવું બધું થાય છે. પણ પ્લીઝ તમારે લોકોએ જો અમારી લોકો સાથે વાત કરવી હોય ને તો વોટ્સઅપમાં મેસેજ કરી શકો વોટ્સએપ છો. છે, ઇન્સ્ટા છે, તમે મેસેજ કરો. મેસેજમાં તમને બધાને જેમ જેમ ટાઈમ મળશે એમ એમ જવાબ આપતા જ જશું. કોઈને એવું નથી કે અમે જવાબ નહીં આપીએ, પણ ફોન કરો તો ધવલ હારે જ વાત કરી, હું મારી હારે વાત કરી. અને લગભગ અત્યારે હવે તમે લોકો જો ફોન કરશો ને તો રિસીવ હું જ કરીશ. એ હું તમને અત્યારે ઓપનલી કહી દઉં છું વિડીયોમાં, કારણ કે એ નંબર જ મારી પાસે છે. એટલે કોઈ એવું કહેશે કે મારે પ્રજ્ઞાબેન સાથે વાત કરવી છે તો કીધું એ રીતના તમે ઇન્સ્ટાગ્રામમાં અથવા વોટ્સઅપ પર વાત કરી શકશો. બાકી ફોન ઉપર ડાયરેક્ટ મારો જ કોન્ટેક્ટ થશે. જો મારી સાથે વાત કરવી હોય તો તમે બિનધાસ્ત ફોન કરી શકો છો. પણ પ્રજ્ઞા સાથે વાત કરવી હોય તો એના માટે તમને થોડોક ટાઈમ તમારે લોકોએ જાળવવું પડશે. તો કીધું એ રીતના ઇન્સ્ટાગ્રામ આઈડી આપણું પ્રજ્ઞા ધવલ 11 છે, એના ઉપર મેસેજ કરો અને અથવા વોટ્સઅપ પર મેસેજ કરો. આ બે ઉપર એમનો ભેટો થઈ શકશે, બાકી કોલ ઉપર મારો જ ભેટો થશે. કારણ કે અત્યારે રિસન્ટમાં અમને હાલમાં જ એવો અનુભવ થયો, તમે એક બે એવા કોલ રિસીવ નથી કર્યા તો કોલ ઉપર કોલ. તો હવે કઈ રીતના અમે લોકોને ના પાડી શકીએ, એટલે અમે રિસીવ નથી કરતા. પણ પછી છેવટે અમે એમને મેસેજ કરીને કીધું કે સિચ્યુએશન આ છે અમારી, તો તમને પ્લીઝ સમજો. તો તમે લોકો જે લોકો સમજે છે એ લોકો તો નથી જ કરતા, પણ જે લોકો નથી સમજતા ને એ લોકોને અમારી હાથ જોડીને વિનંતી છે તો પ્લીઝ તમે આવું ના કરો અમારી સાથે. અમે સાવ ના નથી પાડતા કે ભાઈ તમે અમને કોલ ના કરો, અમે તમારી સાથે વાત નહીં કરીએ, પણ અત્યારે જે સિચ્યુએશન આપણી છે ને એ સિચ્યુએશન તમે સમજો. અને એવું પણ નથી કે અમને ઘમંડ આવી ગયો છે કે એવું કઈ છે એટલે અમે તમારી જોડે વાત કરવા નથી માંગતા, પણ બસ સિચ્યુએશન એવી છે એટલે તમને એક જ વસ્તુ. અને અમે આશા રાખીએ છીએ કે અમે જે તમને લોકોને કીધું એ તમે સમજી શકતા હશો અને તમારા લોકોનો સપોર્ટ હવે પૂરો મળશે જ્યારે આ વિડીયો આવશે એ પછીથી. બરોબર ને? એકદમ બરોબર. ચલો કઈ વાંધો ને, આપણે ઓલા દાણા કાઢવાનું કામ અધૂરું હોય, વચમાં ખાવા પીવાનું આવી ગયું હતું તો ખાઈ પી લીધું મસ્ત મજાનું બટેટાનું શાક અને ભાખરીમાં ચોરીને. મેં નથી ખાધું, એવું જેને મોબાઈલ પકડ્યો ને એને ખાધું છે એવું. મેં તો ખાલી શાક ને રોટલી જ ખાધું છે. તો હાલો હવે આગળ કઈ કન્ટિન્યુ થશે તો તમારા લોકો સાથે શેર કરીશું. કન્ટિન્યુ નહીં થાય. એવું તો કઈ વાંધો નહીં, ફરી મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બબા ટટાઈ થઈ ગયું.